નમસ્કાર મિત્રો, જય જવાન, જય કિસાન, જય સંવિધાન. આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજની સ્થિતિએ હવામાનની વાત કરીએ ને તો આપણે 2 દિવસ અગાઉ જણાવેલ હતું કે ચોમાસું સડસડાટ રીતે આગળ વધશે. એ મુજબ જ આજે વધુ થોડાક ભાગોમાં બંગાળની ખાડીમાં આગળ વધ્યો છે. અને ઉપરાંત એ પણ જણાવેલ હતું કે રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં એકલ દોકલ વિસ્તારમાં રેડા ઝાપટા કે વરસાદ ચાલુ છે અને ચાલુ રહેવાના છે. તે એ મુજબ આજે પણ હજી ચાલુ જ છે. અને આજે સૌરાષ્ટ્રના છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પણ જોવા મળેલ છે કે જે ગોંડલની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં સારો એવો વરસાદ જોવા મળેલ છે. અને સાથે સાથે મિત્રો એક સારા સમાચાર આપું ને તો અશોકભાઈ પટેલની આજે આગાહી આવી ગઈ છે અને તેને 20થી 24 તારીખ સુધીની આગાહી કરેલ છે. અને ટૂંકમાં આગાહીની આપણે વાત કરીએ અને એનો સાર લઈએ તો આવતા 4થી 5 દિવસની અંદર કેરળમાં ચોમાસું બેસી જશે એવા એક સારા સમાચાર તેઓએ આપેલ છે. અને ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગયેલ છે અને આવતો દિવસોમાં એ પણ હજી ચાલુ જ રહેવાની છે એવો તેઓએ જણાવેલ છે. અને આવતી 22 તારીખના એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરની અંદર બનવાનું છે જે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર તરફ આગળ વધશે અને તારીખ 23ના મુંબઈથી પશ્ચિમે અને સૌરાષ્ટ્રની દક્ષિણે આવી જશે. અને આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતી હોય એટલે પવનની સ્પીડમાં પણ વધારો થશે અને હાલ જે છૂટાછવાયા વાદળો જોવા મળે છે, વરસાદ જોવા મળે છે તેવા વાદળોના પ્રમાણમાં પણ એમ કે વધારો થતો જશે. અને મુખ્ય અને 20થી કે આવતી 24 સુધીમાં રાજ્યના એકલ દોકલ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સ્વરૂપે વરસાદ ચાલુ રહેવાનો છે તેવું તેઓએ જણાવેલ છે. હવે આગોતરા એંધાણની વાત કરીએ ને તો અશોક સરે આગોતરું એંધાણ પણ આપેલું છે કે અરબી સમુદ્રમાં જે આ સિસ્ટમ બનવાની છે ને તે વધુમાં વધુ તીવ્ર અને શક્તિશાળી બની શકે તેમ છે. અને આ સિસ્ટમ ગુજરાત નજીક આવતી હોય ગુજરાતને અસર કરી શકે તેમ છે. તેથી આ સિસ્ટમ ઉપર નજર રાખેલ છે અને વધુ માહિતી લો પ્રેશર સિસ્ટમ બન્યા બાદ જ તેઓ આપશે તેવું તેણે ચોખવટ અને ભારપૂર્વક જણાવેલ છે. મિત્રો, આપણી ચેનલની અંદર મારા પોતાના હવામાન વિડીયોના સમાચાર આવશે તેમજ અશોક સરની પણ આગાહીઓ આવશે જેથી કરીને આપણે જે હવામાનની સચોટ આગાહી આપીએ છીએ તે વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ લોકો તેનો ફાયદો ઉઠાવે તે હેતુથી અમે તમને નવા વિડીયોમાં હવામાન સમાચાર આપતા રહીશું. અને સાથે સાથે આપ પણ સૌ લોકો અમે જે કહીએ એ મુજબ તમે આયોજન કરી અને ખેતીના કામોમાં અને ખેતીમાં વધુમાં વધુ ફાયદો થાય એવું તમે આયોજન કરો અને આપણી આગાહી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા આપ પ્રયત્ન કરતા રહો. આભાર મિત્રો. જય જવાન, જય કિસાન, જય સંવિધાન.